રાધનપુર નેશનલ હાઈવે ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું। કરોડો રૂપિયાની ટોલ ટેક્સ વસૂલ કરતી એજન્સી સહિત નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં। રાધનપુર શહેરમાં ખાડારાજને કારણે જાહેર માર્ગ પર એક ગાડી ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। વાહનોની લાંબી કતારો લાગી। ચૂંટણી સમય વિકાસની મોટી વાતો કરતા ક્યાં ગયા નેતાઓ, ક્યાં ગયા ધારાસભ્ય અને ક્યાં ગયા વિકાસની મોટી વાતો ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો। રાધનપુર શહેરમાં ખાડારાજને કારણે વાહન ચાલકો બન્યા પરેશાન। શહેરના હાઈવે પરના સર્વિસ રોડ પર ઠેર મસમોટા ખાડા ટેકરાને લઈ અને વાહન ચલાવક જોખમી બન્યા છે। તાજેતરમાં જ આદર્શ હાઈસ્કૂલથી હાઈવે 4 રસ્તા જતા માર્ગ પર મસમોટા ખાડાને લઈ ગાડીઓ ફસાઈ હતી। જાહેર માર્ગ પર વરસાદી પાણીના જમાવડા વચ્ચે રસ્તા પરના ખાડા દેખાતા નથી, જેને લઈ શહેરમાં વાહન ચાલકો ખાડામાં પટકાતા ભારે પરેશાન બન્યા છે। આ ટ્રાફિક જામના દ્રશ્યો છે રાધનપુર શહેરના, જ્યાં તાજેતરમાં જ આદર્શ હાઈસ્કૂલથી હાઈવે 4 રસ્તાના માર્ગ પર વરસાદી પાણીનો જમાવડો હોવાને કારણે રસ્તા પરના મોટા ખાડામાં ગાડી ફસાઈ હતી। રાધનપુર ચોકઅપ ગટરોને કારણે જાહેર રસ્તા પર ભરાય છે વરસાદી પાણી। વરસાદી પાણીનો રાધનપુરમાં યોગ્ય નિકાલ ન હોવાને કારણે દિવસે ને દિવસે વધી સમસ્યા। 3 રસ્તા પર નીચાણમાં રોડ હોવાને કારણે ગટરોમાં પાણીનો નિકાલ નહીં થતા પાણીનો જમાવડો, તો બીજી તરફ ખાડા ટેકરાને લઈ માર્ગ પર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। વરસાદી પાણીને લઈ માર્ગ પરના ખાડા વાહન ચાલકોને નજરે નહીં પડતા વાહનો ખાડામાં પટકાઈ રહ્યા છે, જેને લઈ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। જાહેર રસ્તા પરના મસમોટા ખાડાને લઈ અને તાજેતરમાં જ ગાડી ફસાતા ટ્રાફિક જામ સર્જાયો હતો અને અન્ય વાહન ચાલકોની મદદે ગાડી બહાર કાઢી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે તંત્ર દ્વારા બિસ્માર બનેલા માર્ગને રિપેર ક્યારે કરશે તે તો જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કરની સાથે રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર। વાહન ચાલકોને હડવાની તકલીફ પડે છે, મોટા ખાડા પડી છે, નેશનલ હાઈવે છે, આનું કોઈ કામ કરતું નથી અને લોકોને કમરના દુખાવો હોય છે, કોઈ આનું કોઈ ધ્યાન આપતું નથી। વસ્તી બહુ હેરાન થાય છે, ટ્રાફિકનો બહુ સમસ્યા છે, ટ્રાફિક બહુ જામ થાય છે। તમારી શું માંગ છે? અમારી માંગ છે રસ્તા અમો કરે, રસ્તા મોટા બનાવે, થોડા રસ્તા બી નાના છે।